અત્યારે 21મી સદી ચાલી રહી છે। વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છે કે તે માણસને ચંદ્ર પર લઈ ગયો છે। જી હા, પરંતુ આધુનિકતાની આ સદીમાં પણ અંધશ્રદ્ધા એટલી ઊંડી જળતી ગઈ છે કે અહીં તેનું જીવંત ઉદાહરણ છે રાજસ્થાનના એક કિસ્સા, જેમાં ટોંક જિલ્લામાં એક પરિવાર તેમના મૃત સંબંધીની આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યો હતો અને આત્માને હોસ્પિટલમાંથી કાઢવા માટે તાંત્રિક વિધિ કરાવવામાં આવી હતી। આત્માને લેવા હોસ્પિટલ પહોંચેલા પરિવારના સભ્યો અને તંત્ર મંત્ર કરતા તાંત્રિકનો વિડીયો કોઈને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તમને જણાવી દઈએ કે હોસ્પિટલમાંથી તાંત્રિક વિધિ જોઈને મેડિકલ ઓફિસર, પોલીસ કર્મચારીઓ અને દર્દીઓ પણ ડરી ગયા હતા। વાસ્તવમાં આ મામલે ટોંક જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સઆદત હોસ્પિટલનો છે, જ્યાં ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા મૃતકના પરિજનોએ ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર BL મીનાની ચેમ્બરથી થોડા દૂર તેની આત્માને પોતાની સાથે લઈ જવા માટે તાંત્રિક વિદ્યાઓ શરૂ કરી હતી। પછી જ્યારે તેમને રોક્યા ત્યારે તેમની વિધિ પૂર્ણ થઈ ગઈ હતી અને તંત્ર મંત્રનો આ ખેલ જેણે પણ જોયો તે દંગ રહી ગયા। આ વિશે તમારે શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જણાવજો અને બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।